તમે બહુ ઇઝીલી ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો ને, આ વિડીયો તમારા માટે છે. તમને એ વસ્તુનો ખ્યાલ છે કે તમે કેમ ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો? નથી ખ્યાલ ને? તો હું તમને એક સરસ વસ્તુ આની પાછળનું સમજાવું. માણસ ફ્રસ્ટ્રેટ ક્યારે થાય છે કે એ માણસને છે ને ખબર હોય છે કે આનું સોલ્યુશન મારી પાસે હતું, સો એન્ડ સો રીઝનના લીધે મેં એના પર વર્ક ના કર્યું. અને બહુ ઇઝી એક્ઝામ્પલ સાથે સમજું છું કે ચાલો એવું સમજી લો કે આપણે જોબની અંદર છે, જોબ પર વર્કલોડ આવે છે અને અત્યારે પ્રીટી મચ તમે જુઓ લોકો 12-12, 14-14 કલાક કામ કરે છે, તે છતાં પણ ઓલવેઝ કામ ડિલે જ થાય છે અને પેન્ડિંગ જ રહે છે. માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે ભાઈ આ છે, તે છે, ફલાણું છે, ઢીકણું, મારે જોબ જ નથી કરવી, બરાબર. પણ એ ટાઈમે એ ફ્રસ્ટ્રેટ થઈ જાય કે હું કરું શું આવે. પણ સો એન્ડ સો વસ્તુ એને ભૂતકાળની અંદર ખબર જ હતો કે આ વસ્તુ થવાની છે, મારે એક મારા પોતાના કામ પર મારે ફોકસ કરવાનો છે. પણ બીજી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કે હું કોઈને બ્લેમ નથી કરતો કે કશું કંઈ નહીં, પણ સો એન્ડ સો રીઝનના લીધે તમે એ વસ્તુ પર વર્ક નથી કર્યું. હવે જ્યારે એ સમય આવ્યો ને ત્યારે તમને એટલું બધું ફ્રસ્ટ્રેટ થાય છે કે હવે હું શું કરું, કેમ આ કરું. આ સેમ મિકેનિઝમ છે ને, તમે જુઓ ને તો દરેક કોઈ પણ વ્યક્તિ ફ્રસ્ટ્રેટ થયેલો, એ રિલેશન હોય કે ગમે તે જગ્યા હોય, આ જ મિકેનિઝમ કામ કરે છે. એટલે હવે યાદ રાખજો, તમારે ફ્રસ્ટ્રેટ થતા પહેલા કે એ સિચ્યુએશન જ તમે ના આવવા દો અને પહેલાથી જ એના પર વર્ક ઓન કરો. ઓમ નમો નારાયણ.